વાહ વાહ. આજે ખોરાસા ગામે ન્યાય સભામાં ઉપસ્થિત ગુજરાતની જેના ઉપર આશા છે એવા અમારા નેતાશ્રી, મારા સાથી ધારાસભ્ય ભાઈ શ્રી ગોપાલભાઈ, હમણાં જ જેને પોતાના આક્રમક સ્વભાવમાં આપણે સૌને સંબોધન કર્યું એવા યુવા આમ આદમી પાર્ટીના પ્રમુખ બ્રિજરાજભાઈ સોલંકી, સૌરાષ્ટ્ર ઝોન 1 ના પ્રમુખ અમારા જામનગરના ભાઈ શ્રી પ્રકાશભાઈ ડોંગા, ઝોન 2 ના પ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈ બોરખતરિયા, પિયુષભાઈ પરમાર, હરેશભાઈ સાવલિયા, જેમના કારણે જે નિમિત્તભાઈને જેને લઈને આજે આપણે મળવાનું થયું છે એવા આદરણીય પ્રવીણભાઈ, એમના સુપુત્ર ભાઈ શ્રી વનરાજભાઈ, ઉપસ્થિત જીવાભાઈ મારડિયા, રમેશભાઈ કોદાવલા, કિશોરભાઈ પાનસુરિયા, રાજુભાઈ સોલંકી તથા ઉપસ્થિત ખોરાસાના આજુબાજુના ગામોમાંથી ઉપસ્થિત તમામ ખેડૂત ભાઈઓ, માતાઓ અને બહેનો. બ્રિજરાજભાઈ હમણાં એવું કહેતા હતા કે ઈસુદાનભાઈ ધારાસભ્ય બની જાય તો કેવું થાય. ઘણા બધા લોકોનું પ્રવીણભાઈનું નામ બોલ્યા, રાજુભાઈ બોરખતરિયાનું બોલ્યા, રાજુભાઈ કરપડાનું બોલ્યા, પણ એમાં બ્રિજરાજભાઈ તમારું નામ ભૂલી ગયા. એટલે હું તમને બધાને પૂછવા માંગુ છું કે આવો આક્રમક ધારાસભ્ય બની જાય તો શું થાય? મિત્રો, મારા પૂર્વ વક્તાઓએ ઘણી બધી વાતો કરી અને આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતોની અનેક સમસ્યાઓ છે, પરંતુ આપણી કમનસીબી એ રહી છે કે છેલ્લા 23 વર્ષ થયા, એટલે કે જ્યારથી આદરણીય કેશુબાપા તમારા આજ વિસ્તારના હતા, એક ખેડૂતના દીકરા તરીકે મુખ્યમંત્રીની ખુરશી ઉપર બેઠા હતા. અને કેશુબાપાને ગયા પછી આ 23 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે. એમાં નરેન્દ્ર મોદીથી લઈ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સુધીના તમામ મુખ્યમંત્રીશ્રીઓને આપણે જોઈ લઈએ, એ વિજયભાઈ રૂપાણી હોય કે આનંદીબેન પટેલ હોય, એક પણ ખેડૂતનો દીકરો નથી. અને એટલા માટે થઈ અને આ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, છતાં પણ આજે ખેડૂતો અને ગામડાના લોકો છે એ ખૂબ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આપણે આવક ડબલ કરવાની વાતો કરી, દર વખતે આપણે જોયું 2014માં એક જાહેરાત આવતી ટીવીમાં કે ખેડૂતને હળહળતો અન્યાય અને ખેડૂતના ગાલ ઉપર તમાચો. ત્યારે લગભગ કપાસનો ભાવ 1400 રૂપિયા હતો અને અત્યારે 10 વર્ષ 11 વર્ષનો સમયગાળો ગયો, આજે કપાસનો ભાવ 1400 રૂપિયા જ છે. ખેડૂતની આવક ડબલ કરવાની વાતો કરી, અત્યારે ટેકાના ભાવે ખરીદી કરવાની વાતો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીશ્રીઓ અવારનવાર આવીને કરતા હોય. હું તમને બધાને પૂછવા માંગુ છું કે આ ટેકો એ આપે છે કોને? આ ટેકો એમના મળતિયાઓ, એમના જે વચેટિયાઓ ને એમના દલાલો છે એમને સદ્ધર કરવા માટે એમને ટેકો આપે. અમે ગયા વખતે પણ વિધાનસભાના સત્રમાં કીધું હતું કે ખેડૂતોને તમારે જો સાચા અર્થમાં મદદ કરવી હોય તો ભાવાંતર યોજના લાગુ કરો, કે જેણે મગફળી વાવી છે એમાં મગફળી ઉપર અત્યારે રાજ્ય સરકાર છે એ 500 રૂપિયા નુકસાની કરી અને મગફળી વેચતી હોય. તમારે જો એ સીધો ફાયદો ખેડૂતોને આપવો હોય તો ખેડૂતને જે ઉત્પાદન થયું હોય એ ઉત્પાદન ઉપર જે બજાર ભાવે માલ વેચાય એના ઉપર 500 રૂપિયા તમે જે તમારા વચેટિયાઓ કમાય છે એ વચેટિયાઓના બદલે તમે ખેડૂતના ખાતામાં સીધા જમા કરાવો તો ખેડૂતને ફાયદો થાય. આજે ખેડૂત ગમે ત્યાં મગફળી નાખવા જાય ટેકાના ભાવે બધાય સાક્ષી છે. વિસાવદરના હમણાં ખૂબ વિડીયો આવ્યા. અમે અમારા વિસ્તારમાં તો હરેશભાઈ એક પણ ખેડૂતની રદ નથી થવા દેતા. બને ત્યાં લગી અમારા પ્રયત્નો હોય છે કે અમારો ખેડૂત હેરાન ના થાય, પણ દરેક જગ્યાએ આ કરવા કરતા જો ખરેખર ખેડૂતોને ફાયદો કરાવવો હોય તો ખેડૂતના ખાતામાં સીધા પૈસા સરકાર નાખી શકે અને ભાવાંતર યોજના લાગુ કરી શકે. આવી અનેક સમસ્યાઓ છે અને વિધાનસભાની અંદર અમે ગોપાલભાઈ સાથે મળી અને ખેડૂતોનો જેટલી માંગણીઓ અમે ત્યાં મૂકી શકશું એ આગામી 1-2 મહિનાની અંદર જ્યારે સત્ર યોજાશે ત્યારે અમે ચોક્કસપણે ખેડૂતોનો અવાજ બનવાનું કામ અમે કરશું. અત્યારે મેં જોયું, હમણાં જ હું ગોપાલભાઈને પૂછતો હતો કે ગોપાલભાઈ તમારે જુનાગઢ જિલ્લામાં તો લાઈન લાગી છે, માણસો એક બાજુ બીજે બધા ભાજપમાં જોડાય, બીજા રાજ્યોમાં ચાલુ ધારાસભ્યો, સંસદ સભ્યો, ઘણા સિનિયર નેતાઓ છે એ પાર્ટી છોડી અને ભાજપમાં જોડાય છે, જુનાગઢમાં ઉલટી ગંગા કેમ વહેવા માંડી છે? એટલે મને ગોપાલભાઈએ વાત કરી કે ભાઈ અમારે અહીંયા જે વચેટિયાઓ ને દલાલો છે ને એનું જ ભાજપમાં કામ છે, હારા માણસનું ભાજપમાં હવે કામ નથી રહ્યું. મેં જોયું, હું વિસાવદરની ચૂંટણીમાં અહીંયા હતો, જે લોકોને પાર્ટીએ ટિકિટો દીધી કે જેને પાર્ટીમાં ભાજપમાં જુનાગઢ જિલ્લામાં પ્રમોશન મળ્યા એના ઇતિહાસ આપણે તપાસ્યા, એમાં ક્યાંય લગભગ હારા માણસનું નામ ગોપાલભાઈ મને જોવા ના મળ્યું.
એટલે આ ગોપાલભાઈ નજરમાં આવ્યું કે ભાઈ જુનાગઢ જિલ્લાની ભાજપમાં તો પરિસ્થિતિ એવી છે કે જે પાર્ટીની દલાલીનું કામ કે વચેટિયાનું કામ કરી શકે એને પ્રમોશન મળે એટલે હારા માણસો બધા ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જેને ખરેખર ખેડૂતો માટે લડવું છે કે લોકો માટે કામ કરવું છે એ લોકો માટે લડવા માટે થઈ અને આમ આદમી પાર્ટીની વિચારધારામાં જોડાઈ ગયા છે. અને હું વિસાવદરમાં કહેતો આ તો માણાવદર છે ને આ તો ખૂબ હોશિયાર છે. રાજુભાઈ બોરખતરિયાને અમારે ઘણી વાર વાત થઈ કે વિસાવદર વાળી થઈ તો એના પાયામાં ક્યાંક ને ક્યાંક માણાવદર પડ્યું છે. સાચી વાત છે. ત્યારે સમય આવે ચોક્કસ માણાવદરના લોકો પણ જાગૃત થઈને જે લોકોએ અન્યાય કર્યો છે એને જવાબ આપવાનું કામ કરશે. રાજુભાઈ બોરખતરિયાએ હમણાં એમના જેલના દિવસો યાદ કર્યા. રાજુભાઈ, મને યાદ છે તમે બધા જેલમાં ગયા અને પાર્ટીએ મને જવાબદારી દીધી કે અહમદભાઈ તમારે કોર્ટમાં જ્યારે ખેડૂતોને રજૂ કરે ત્યારે મળવા જવાનું છે. અને કોર્ટે જતા જતા મારા પગ પણ ધ્રુજતા હતા, કારણ કે 65 જેટલા ખેડૂતોને જ્યારે આ ભાજપે જેલમાં પૂરવાનું કામ કર્યું અને પહેલી જ વાર એમના પરિવારોને મળવાની વાત હોય ત્યારે મને એવું હતું ક્યાંક ને ક્યાંક આમના પરિવારો અમને એવું કહેશે કે તમારે આમ આદમી પાર્ટીના કારણે કે તમારે આમ આદમી પાર્ટીના સભામાં આવ્યા એટલે અમારા નિર્દોષ દીકરાઓને જેલમાં જવું પડ્યું. પણ હું રાજુભાઈ બોરખતરિયાના ભાઈની જ વાત કરું. રાજુભાઈને માથામાં 3 ટાંકા હતા, બંને હાથ ભાંગેલા હતા. અને રાજુભાઈ બોરખતરિયાના ભાઈ મને કોર્ટે મળ્યા એટલે મેં એને આશ્વાસન દેવા એવું કીધું કે ભાઈ તમે ચિંતા ના કરજો, આપણા હાઈકોર્ટના વકીલો છે, એકાદ મહિનામાં આપણે ગમે એમ કરીને રાજુભાઈ બોરખતરિયાને છોડાવી લેશું. ત્યારે એમના ભાઈએ મને એવું કીધું, મને કે કંઈ વાંધો નહીં અહમદભાઈ, 6 મહિના રહીએ તો અમે સંભાળી લેવું. એ ખેડૂતો માટે લડતા લડતા ગયો છે. એ ચોરી કરી કે કોઈ ખરાબ ધંધો કરીને નથી ગયો. એટલે તમે જરાય ચિંતા કરો માં. રાજુભાઈ તો આમ આદમી પાર્ટીના નેતા હતા, પણ જ્યાં સામાન્ય લોકો ના પરિવારમાંથી જેના પરિવારજનો જેલમાં ગયા હતા એમના નાના નાના બાળકોએ પણ એમ કીધું કે કાંઈ વાંધો નહીં, અમને ગર્વ છે કે અમારા બાપા છે એ ખેડૂતો માટે લડતા લડતા ગયા છે. એટલે આજે આ તકે આપણે જે જેલમાં ગયા એમનું સન્માન તો કરીએ છીએ, પણ હું એમના તમામ પરિવારજનોનો પણ આભાર માનું છું કે એમણે ખેડૂતો માટે થઈ અને આમ હું વિચાર્યું કે અમારા ઘરના વ્યક્તિ ભલે જેલમાં રહીએ પણ જે કડદા કાંડ થાય, ખેડૂતને અન્યાય થાય એમાં એને ન્યાય મળવો જોઈએ. તો આવી અનેક સમસ્યાઓ છે. વિશેષમાં કાંઈ વાત ના કરતા આપ સૌને અમે વિનંતી કરવા માટે થઈને આવ્યા છીએ કે જ્યારે પરિવર્તનનો પવન ફૂંકાવાનું જુનાગઢ જિલ્લામાંથી વિસાવદરમાંથી શરૂઆત થઈ છે તો આ પવન છે એ આંધી બની જાય અને આંધી છે એ ગાંધીનગરની ખુરશી ડગમગાવી નાખે એ રીતે આપણે સૌએ સાથે મળી અને કામ કરવાનું છે. જય હિન્દ, જય ભારત.